હવે હર્ષ સંઘવી હોય કે ભાજપની સરકાર હોય, એના પેટમાં તેલ શું રેડાય છે કે ચૈતર વસાવા, ગોપાલ ઇટાલિયા, જિગ્નેશ મેવાણી, જગદીશ મહેતા, આ લોકો જેટલું વધુ બોલશે, જેટલા વધુ સક્રિય રહેશે, એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે. ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે. જનતા બોલવા લાગશે તો ભાજપ વાળાની સરકારના પાટિયા પડી જશે. અને એટલે જનતામાંથી પોલીસનો અને સરકારનો ડર ઓછો ન થઈ જાય એની સતત ચિંતા ભાજપના નેતાઓ કરે છે. અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જિગ્નેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા. ભાજપના લોકોએ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે. અને ભાજપના અનેક લોકોએ બળાત્કારો કર્યા છે. આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે. એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ. મુદ્દો એટલો જ છે કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાતભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે. જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે. હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે.